ટાઈપ 5 ડાયાબિટીસ જે આખું વિશ્વ વાત કરી રહ્યું છે આજકાલમાં. કેમ કે ટાઈપ 5નું ડાયાબિટીસનો આ વર્ડ છે હમણાં જ કોઈન થયો છે IDFની કોન્ફરન્સ જે બેંકોકમાં થઈ હતી. આજે ટાઈપ 5ના ડાયાબિટીસના જે દર્દીઓ છે આ વધારે પડતા માલનરિશ્ડ અને અંડર પ્રિવિલેજ એરિયામાંથી આવે છે. એશિયા અને આફ્રિકા રિજનમાં પેશન્ટ સૌથી વધારે છે. ઇનફેક્ટ 20 થી 25 મિલિયન લોકો આ ડિઝીઝથી સફર થાય એવું એસ્ટિમેટ છે. આ જે પોપ્યુલેશન છે એ દુબળા હોય છે, પાતળા હોય છે, એમનું BMI 18.5થી ઓછું હોય છે. આ જે પોપ્યુલેશન છે એ લોકોના શરીરમાં વધારે પડતું પ્રોટીન, એનર્જી, માલન્યુટ્રિશન જોવામાં આવ્યું છે અને એને લીધે એ લોકોના શરીરમાં પેન્ક્રિયાથી આવતું ઇન્સ્યુલિન હોર્મોનની સંખ્યા ઓછી છે. ટાઈપ 5 ડાયાબિટીસની ડાયગ્નોસિસ બહુ પોતાનામાં અટપટી છે કેમ કે આ વ્યક્તિઓની અંદર ટાઈપ 2 ડાયાબિટીસની જેમ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ નથી. એવી જ રીતે ટાઈપ 1 ડાયાબિટીસ જે ઓટો ઇમ્યુન બીમારી છે જેમાં શરીરમાં એન્ટીબોડીઝ છે એ પણ ટાઈપ 5 ડાયાબિટીસમાં નથી જોવામાં આવી. એટલા માટે જ ટાઈપ 5ના ડાયાબિટીસને રાઇટ રેકોગ્નિશન મળવું બહુ જ જરૂરી છે જેને લીધે એમની ડાયગ્નોસિસ સાચી થઈ શકે, એમની ટ્રીટમેન્ટ સાચી થઈ શકે. અગર જો ટ્રીટમેન્ટ વ્યવસ્થિત ન થાય તો કોમ્પ્લિકેશન્સ આવી શકે. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ને ઠીક કરવું પણ એટલું જ અગત્યનું છે જેટલું ઇન્સ્યુલિનની ડેફિશિયન્સીને ઠીક કરવું. તો આ જે ટાઈપ 5 ડાયાબિટીસ જે છે એનું ડેવલપમેન્ટ થવામાં બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ છે બે મહત્વપૂર્ણ ડૉક્ટરનો. એક છે અમેરિકાની ડૉક્ટર હોકિન્સ અને એક છે આપણા ભારતના CMC વેલોરના એન્ડોક્રાઇન ડિપાર્ટમેન્ટના ડૉક્ટર નિહાલ થોમસ. આ બંને ડૉક્ટરની મહત્વપૂર્ણની મહેનતથી આ ટાઈપ 5 ડાયાબિટીસનો ટર્મ કોઈન થયો છે હાલહીમાં IDFની કોન્ફરન્સમાં. તો IDFના પ્રેસિડેન્ટ ડૉક્ટર પીટર શ્વોઝે આ ટર્મ ડાયગ્નોઝ કર્યું છે અને આને કોઈન કર્યું છે. આઈ હોપ આને લીધે ઘણા બધા એવા પેશન્ટ છે જેનું ડાયગ્નોઝિસ ક્લિયર નથી, ટ્રીટમેન્ટ ક્લિયર નથી, એમને ઘણો ફાયદો થશે. તો આ છે ટાઈપ 5 ડાયાબિટીસ. તમારું ડાયાબિટીસ કઈ ટાઈપનું છે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો.